દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં સેઠાખાઈ ગામે રહેતા પ્રેમલગ્ન કરનાર યુવાનની હત્યા કરવામાં આવી હતી। 1.5 વર્ષ પહેલા મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરી લીધા બાદ બહાર ગામ રહેતા હતા। દંપતી તેમજ તેમની માસૂમ પુત્રી સાથે તેઓ સેઠાખાઈ ગામે પરત આવ્યા હતા। યુવતીના પરિવારને આ પરિવાર પસંદ આવતો ન હોવાથી એકલતાનો લાભ લઈને લોખંડની પાઇપો કુહાડી ઘાતક હથિયારોથી હુમલો કરી મોત નિપજાવ્યું હતું। ભાણવડ પોલીસે હત્યા સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી। 1.5 વર્ષે અમે છોકરી આવી તઈ અમે ઘરે આવ્યા તો મારા ઘરવાળાને માર્યો એની એકલો ગોતીને 7-8 જણાએ ચાકુ છરીયું કુવાડા બધું લઈને આવ્યા હતા લોખંડના પાઇપ। આજ અમને ન્યાય ના મળે તો કેદી મળે સર? મારી છોકરી સામું તો જોવો, કોકીને તો ન્યાય અપાવો। મારી છોકરીનો વિચાર કરો કોક। એ બધાને બધી ખબર હતી તો વાંધો નતો, બધાએ મારીને મારી નાખ્યો। એને આપણે 2 થી 3 ની વચ્ચે દીપે 5 થી 6 જણા હતા મારીને ભાગી ગયા છે અને એ અમે અહીંયાથી 108 બરકાવીને એને ખંભાળિયા લઈ ગયા હતા। ખંભાળિયાથી પછી ડાયરેક્ટ જામનગર કીધું તમે જામનગર જાઓ। જામનગર ગયા તો મૃત્યુ પામી ગઈ। रजमाबेना भाई साजिद ईशा भाई देथा, सलीम हुसैन देथा, जुमा भाई मूसा भाई देथा, आदम मूसा भाई, ओस्मान मूसा भाई, होती कासम उर्फे डाडो वगैरह एक संप થઈ આરોપીને મારવાના ઈરાદે કુહાડી, લોખંડની પાઇપો, લાકડીઓ જેવા મારક હથિયારો ધારણ કરી એને મરણ જનારને ગંભીર ઈજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવ્યું છે।